બજરંગ સેનાએ કરી શસ્ત્ર પૂજા. સનાતન ધર્મની જાગૃતિ માટે ઐતિહાસિક સંકલ્પ. વિજયાદશમીના પવિત્ર પર્વ પર ગુજરાતમાં બજરંગ સેનાની ટીમે ધામધૂમથી દશેરાની ઉજવણી કરી. બુરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતીક તરીકે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. આ કાર્યક્રમ નહીં કેવળ ધાર્મિક ઉત્સવ જ, પણ સનાતન ધર્મની જાગૃતિ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો મહત્વકાંક્ષી સંકલ્પ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલીના નેતૃત્વ હેઠળ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું કે આ દશેરા આપણને એકતાની શક્તિ યાદ અપાવે છે. જેમ ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો, તેમ આપણે પણ સમાજમાં અસત્ય અને અન્યાય સામે લડીશું. તેમની આ વાતો સાંભળીને સમસ્ત કાર્યકર્તાઓમાં ઉત્સાહનો ઉદ્ગાર થયો. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ રાજ સથવારા, સહસંગઠન મંત્રી કરણસિંહ, સંગઠન મંત્રી અરવિંદભાઈ, મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર સહિત બજરંગ સેનાની પૂરી ટીમ હાજર રહી હતી. યુવા કાર્યકર્તાઓએ શસ્ત્રોને તિલક લગાવી, ફૂલોની માળા ચઢાવી અને ગંગાજળથી અભિષેક કર્યો, જે પ્રાચીન પરંપરાનું જીવંત રૂપ હતું. આ કાર્યક્રમનો વિશેષ આકર્ષક રહ્યો સનાતન ધર્મ જાગૃતિ માટેનો સંકલ્પ. બજરંગ સેનાની ટીમે નક્કી કર્યું કે સોસાયટી મીટિંગ યોજીને લોકોને સનાતન મૂલ્યો વિશે જાગૃત કરવામાં આવશે. સંગઠન વધુ મજબૂત બને તે માટે દરેક કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવામાં આવશે. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. તમે આવા આપણા હિન્દુ ધર્મમાં આવતા છો તો આપણે બધા ભાઈઓ એકતા રહે આપણા અંદર, અને આપણે બધા એક થઈ અને ગાયના રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની આપણે એક માંગણી છે. બજરંગ સેનાનું એક કામ એક છે, આપણે ગાય માતા એ રાષ્ટ્રીય માતા બને એના માટે આપણે એ કાર્ય ચાલુ રહે. એટલે એ કાર્યમાં બી તમે અમારો સાથ સહકાર આપો અમને, એટલે અમે ગાયને રાષ્ટ્રીય માતા બનાવી કે એટલે ગાય ખોટી રીતે જે અત્યારે મતલબ કંઈ ખોટી રીતે એનું ધર્મી કતલખાને લઈ જાય તો એ લઈ ના જાય, અને આપણે એને સુરક્ષિત જગ્યા પર રહે એવું આપણે માગણી છે આપણી સરકારથી. એટલે આપણે બધા એક થઈ એકતા કરી અને આપણે હિન્દુ ધર્મને બી બચાવીએ આપણા ખુદના. એટલે કે પછી જય જય શ્રી રામ.